હવે આગળ લખે છે, આ પણ 38ની જ વાત છે. હિરજીભાઈ શેઠ રાજકોટના મોટું માથું ગણાય, એક વખત આવ્યા. તે યોગી મહારાજ આ પત્ર પાછો શાસ્ત્રી મહારાજને લખે છે કે હિરજીભાઈ આવ્યા, તે પૂછતા હતા કે સિલકમાં શું છે. તો અમે કહ્યું, અમે એટલે યોગીજી મહારાજે, અમે કહ્યું કે 3 આના છે. કેટલા? ગોંડલ મંદિરની સિલકમાં 3 આના છે. તે જોઈ વિસ્મય પામ્યા. પછી કાઉન્સમાં લખે છે, માક્ષર માસનો પગાર 335 રૂપિયા, જેમ તેમ ચૂકતે થશે. માધવજીભાઈ સખત ઉઘરાણી કરે છે તો 200 રૂપિયા ત્યાંથી સગવડ બને તો બારોબાર તેમને હુંડી મોકલી દેવાય તો મહિનો ખમે. 335 ચૂકવવાના છે ખરેખર તો, પણ 200 આપી દઈએ તો એટલું હળવું થાય તો મહિનો ખમે. પછી લખે છે, અત્યારે સિલકમાં તો કાંઈ નથી, ફક્ત સ્વામી પોતે જ સિલકમાં છે. કોણ સિલકમાં છે? સ્વામી પોતે જ સિલકમાં છે. આ પરિસ્થિતિની આપણે વારે વારે ઘૂંટીએ તો આપણને ખબર પડે. તમે જો માણસ નથી એ વાત શાસ્ત્રી મહારાજ લખે છે. આ પણ 37ની સાલ છે. શાસ્ત્રી મહારાજ લખે છે ભક્તિ વલ્લભ સ્વામીને, આપનું પત્તું મળ્યું. પત્તું એટલે પત્ર મળ્યું. સાધુ નથી તે ખબરનું મળ્યું છે. અત્રેથી એકાદ સાધુની ગોઠવણ થાય તેમ છે. ગોંડલમાં બધાઓને તાવ આવ્યો, બધા સંતોને તાવ છે ને પગથિયાનું કામ પૂરું કરવાનું હતું. પોતાની વાત કરે શાસ્ત્રી મહારાજ. ગોંડલમાં બધાને તાવ આવેલો, પગથિયાનું કામ પૂરું કરવાનું હતું. હરજીવનદાસ, ગોપીનાથદાસ, બાલકૃષ્ણદાસ રાત દી તાવમાં કારખાનાનું કામ કરતા. તે વખતે મેં જાતે ભંડાર કર્યો હતો તે સર્વે જાણે છે. મજૂર કડિયાઓના રોટલા કરવાથી માંડીને, સંતોને જમાડવાથી માંડીને ભંડાર મેં જાતે કર્યો હતો. તો માણસ નથી, સેવા કરવામાં આપણી શોભા છે. સમજાય છે? માણસ જ નથી. અત્યારે તો આપણે સ્વયંસેવકોને ખાલી હાકલ પાડીએ, અમારે હું કણાદમાં બધા સેવા કરે છે. ક્યાંથી આવે છે. મોટી જેના ઘરે ડ્રાઈવરો છે ને એવી બહેનો ડ્રાઈવરો લઈ જાય, ડ્રાઈવરો મૂકી જાય, પથરા ઘસવા આવે છે. અને હમણાં રાજકોટથી મહિલા મંડળ આવ્યું હતું, બીજા બધા મહિલા મંડળોને ને બધા હરિભક્તોને બોલાવે છે. અને તમે જુઓ તો અત્યારે રોજ 2000 હરિભક્તો સુરતના સાઈટ ઉપર સેવામાં હોય. રોજ 2000. વિચાર કરો તમે. અને એમાં ભાઈઓ બહેનો બધા આવી જાય. તો આ અત્યારે માણસો જ માણસો છે, તોય આપણને એમ લાગે હજી ખેંચ તો છે, હજી ખેંચ તો છે. હવે એનું કારણ તમને કહું. એ જે ખેંચ છે ને એનું કારણ એ બહુ મોટા એક વડીલ હરિભક્ત થઈ ગયા, અમદાવાદના હતા, ચંપકલાલ શેઠ. હવે ચંપકલાલ શેઠ શું લખે છે? ચંપકલાલ શેઠ કહે છે, હું 8 વર્ષથી જોઉં છું કે 12 આનાની સિલક પણ બચતી નથી. હેલો, 12 આનાની સિલક પણ બચતી નથી. અને 200 રૂપિયા ન હોય ત્યાં 2000નું કામ આદર્યું હોય. કોણે? શાસ્ત્રી મહારાજ. 200 રૂપિયા પણ ન હોય ને 2000નું કામ આદર્યું હોય અને 20,000ના કામનો સંકલ્પ કર્યો હોય. બસ આપણે આ જ છે અત્યારે. 20,000માં ખાલી 3 મીંડા આગળ લગાડવાના. 20,000 છે તો એના જેટલા મીંડા આવતા એમાં 3 આગળ લગાડવાના. પણ છે તો એ જ સ્કેલ, બધો એ જ છે. જે સ્કેલ તે વખતે હતો એ સ્કેલ પર અત્યારે કામ થાય છે. ટૂંકમાં આવા સંજોગોમાં શાસ્ત્રી મહારાજે કામ કર્યું. સ્વામી ધામમાં ગયા ને ત્યારે બધાને એમ હતું કે હવે આ બધું પડી ભાંગવાનું. શાસ્ત્રી હતા એ પ્રતાપી હતા, યોગી મહારાજ ભલા માણસ, કાંઈ થાય નહીં. પણ નિર્ગુણ સ્વામી છે ને એક બહુ સરસ વાત કરતા. નિર્ગુણ સ્વામીનું તો જીવન ચરિત્ર આખું અલગ પુસ્તક મેં લખ્યું છે, એ જ્યારે તમારા હાથમાં આવે ત્યારે વાંચજો. પણ નિર્ગુણ સ્વામી એક સરસ વાત કરતા કે એક બાવાજી હતા ને, ગામમાં ગયા તો ગામમાં ભિક્ષા માંગતા હતા ને જરા વેશ એવો તો કૂતરા પાછળ પડ્યા. તે બાવાજી આગળ ભાગે ને કૂતરા પાછળ. તે કોઈકે બાવાજીને પેલું, બાવાજી છે ને હાથમાં પેલી સારંગી રાખે, ખબર ને પેલી ગામડાઓમાં પેલા નાનું સારંગી જેવું રાખે.
તે સારંગી વગાડતા વગાડતા બિચારા સારંગી લઈને જાય ભાગ્યા આગળ. તે કોઈકે કીધું, એ મહારાજ હું ભાગો છો? તો કે કૂતરા પાછળ પડ્યા. તો કે હું ડરો છો? તમે કૂતરાની પાછળ પડો નહીં. તો બળ આવી ગયું. તો બળ આવ્યું ને તો એ ઊભા રહી ગયા. તો કૂતરા ઊભા રહી ગયા. તે આમ ફર્યા તો કૂતરા સ્તબ્ધ થઈ ગયા. ત્યાં સુધી હાથમાં સારંગીનું ટૂં વગાડ્યું ને તો કૂતરાના કાન ઊંચા થઈ ગયા. તે મહાત્માને બળ મળી ગયું. તે પછી કૂતરા આગળ ને મહાત્મા પાછળ એમ કરતા કરતા એક કૂતરાને ટાર્ગેટમાં રાખ્યું બરાબર. તે કૂતરું હું કરતું કરતું એક ખાડામાં જતું રહ્યું. તે મહાત્મા એક ખાડામાં ઉતર્યા અને એના કાનમાં જે સારંગી વગાડીને પેલા ભાવ કરતો હતો પછી શાંતિ થઈ ગઈ. એમ શાસ્ત્રીમાં આ શું નિર્ગુણ સાંઈ વાત કરતા કે પહેલા તો બહુ જ વિરોધ થયો, પણ શાસ્ત્રી મહારાજે જે સારંગી વગાડી તે બધા વિરોધ શાંત થઈ ગયા અને બધા આજે સહયોગ આપે છે. જે વિરોધ એક સમયમાં હતા ને એના અનુજો એ આજે સહયોગ આપતા થયા. આ કેટલી મોટી વાત કહેવાય. હવે આપણી પાસે દિગંતમાં ડંકામાં જે પાયા, જે ડંકો મારવા માટેના જે પાયા, એની વાત તો મેં થોડીક સાધારણ કરી, પણ હવે હું તમને એ વાત કરું છું કે યોગી મહારાજે શું ચમત્કાર કર્યા. યોગીજી મહારાજે સૌથી મોટી વાત તો બાળમંડળની સ્થાપના કરી. કારણ એમને કોઈને આખા સનાતન ધર્મની અંદર બાળમંડળનો કોઈ કન્સેપ્ટ હતો નહીં. તમને કોઈ યાદ આવે છે? તમે કોઈ બીજા કોઈ પણ સંપ્રદાયને જાણતા હો જ્યાં બાળમંડળનો કોઈ કન્સેપ્ટ હોય? પણ જેવું યોગી બાપાએ ચાલુ કર્યું ને, ચિન્મય મિશનમાંથી બાળ સંસ્કારની કેન્દ્રો ચાલુ થયા, સ્વાધ્યાય પરિવારના બાળ સંસ્કાર કેન્દ્રો ચાલુ થયા, આસારામ બાપુ તે વખતે એમનું ઘણું વલણ ચલણ હતું તો એમાં પણ ચાલુ થયા બધી જગ્યાએ. અને આ બહુ મોટું કામ થયું, કારણ કે બધી જગ્યાએ તો સંતો કાર્યકર્તાઓ ક્યાં પહોંચવાના હતા, પણ સનાતન ધર્મમાં બાળક મંડળથી જ આ સનાતન ધર્મની અસ્મિતા વાવી દેવામાં આવે. આ કામ જો કોઈ સમગ્ર સનાતન ધર્મએ યશ આપવો ઘટે ને તો યોગી મહારાજને આપવા જેવો છે. 1953માં વાઘોડિયાના સ્ટેશન ઉપર 3-4 ટાબરિયાઓને લઈને સ્વામી અને નારાયણ ધૂન બોલાવે તો હકાભાઈ કે હું આ ટાબરિયા જોડે ટાઈમ બગાડો. યોગી બાપા કે આ બધા સંપ્રદાયના ધ્વજ આગળ લઈ જશે, આ બધાના હાથમાં ભવિષ્યનો સંપ્રદાય છે. બીજું જબરજસ્ત કામ કર્યું હોય તો એ ભણેલા ગણેલા યુવાનોને સાધુ બનાવ્યા. કાગ બાપુ જેવાની આંખો ફાટી ગઈ, કોટીપતિના કુંવરિયા તે આ સાધુને રે સોંપાણા, એ જે વાત લખે છે ને એમને નથી લખતા. એમાંય સૌથી પહેલું જો કોઈએ યોગીજી મહારાજના ચરણમાં શરણું લીધું હોય સાધુ તરીકે અને ભણેલા ગણેલા તો એ મહંત સાંઈ મહારાજ હતા. બરાબર. વિનુ ભગત તરીકે બધા સાધારણ, બધા બહુ લાંબો ઇતિહાસ છે, આપણે એમાં નથી, અત્યારે આપણી પાસે સમય નથી. પણ આ બીજું યોગી મહારાજનું જબરજસ્ત કામ.